હવામાન વિભાગ દ્વારા 8 જુલાઈથી 14 જુલાઈ સુધી ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આગામી 2 દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ભાગોમાં મોટા ભાગના સ્થળો પર ગાજવી સાથે મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં કેટલાક સ્થળ પર હળવાથી ભારે વરસાદની શક્યતા છે. મિત્રો આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આજે અને કાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદ બાદ ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસની જેમ દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદી માહોલ જામશે એવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં 8 અને 9 જુલાઈ અતિ ભારે વરસાદ પડી શકે છે. મિત્રો ત્રીજા દિવસે એટલે કે 10 જુલાઈથી 14 જુલાઈ દરમિયાન પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના કરવામાં આવી છે. મિત્રો કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકે ઝડપે રહેવાની પૂરી સંભાવના છે. મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મિત્રો રાજ્યના વિવિધ ભાગોમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યો છે. મિત્રો જેમાં આજના દિવસ માટે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મિત્રો